સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ ગઢપુરની અંદર ઉત્સવ સંપન્ન થયા પછી બેનો ભક્તો ઉપર રાજીપો વરસાવતા પોતાની પૂજા કરવા આવવાની મહારાજે એમને રજા આપી. બધા બહેનો ભાવથી પૂજા કરી, અદ્ભુત સ્તુતિ કરી. બધા બહેનોની સ્તુતિમાં એક પ્રાર્થના, એક ભાવ એ સુસ્પષ્ટ દેખાતો હતો કે મહારાજ અમારું મન, પુત્ર, પરિવાર, સગા સ્નેહી, માલ મિલકત, ધન ધાન્યાદિકમાંથી પાછું વળી તમારા ચરણમાં અખંડ સ્થિર થાય એવી કૃપા દ્રષ્ટિ કરજો. આ પ્રાર્થના એ બધા જ બહેનોની રહી. ત્યારે મહારાજ રાજીપો વરસાવતા એ પ્રાર્થનાના ફળ સ્વરૂપે, એની સેવાના ફળ સ્વરૂપે રાજી થઈને મહારાજ આશીર્વાદ આપતા કહ્યું, શ્રી નારાયણ મુનિર્વાચ ભવતી નામ હિ સર્વાસામ યો યો હૃદિ મનોરથ વર્તતે સસ સંપૂર્ણો ભવિષ્યતિ ન સંશયઃ દેહ દૈહિક સંબંધમ દુસ્ત્યજમ યપિ યોગિભિઃ મયિ પ્રેમણા તૃણમિવ હિત્વા મામ ભજતા બલાહ. મહારાજ કહે, તમે જે મનોરથ હૃદયમાં તમારો સંકલ્પ છે, વર્તતે સસ સંપૂર્ણ, જેના જે સંકલ્પ છે ચોક્કસ પૂર્ણ થશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. શું કામ સંશય નથી? તો મહારાજ કહે છે, આ દેહ અને દેહનો જે સંબંધથી જે આ માયાનો જે પ્રપંચ છે, માયાનો જે પ્રપંચ છે, દેહ અને દેહના સંબંધથી યુક્ત પુત્ર, પરિવાર, માલ મિલકત, સગા સ્નેહી, એ યોગીઓને પણ છોડવો દુર્લભ છે. યોગીઓને પણ છોડવો દુર્લભ છે. દુસ્ત્યજમ યપ યોગીભિઃ, પણ એ તમે મયી પ્રેમણા તૃણમિવ હિત્વા, જેમ કોઈ ઘાસનું તલખણું હોય અને એમાં જેમ આસક્તિ ન થાય, છોડતા વાર ન લાગે, એમ તમે યોગીઓ પણ જેને છોડી નથી શકતા એવી માયાને તમે છોડીને મારું ભજન કરો છો. એટલા માટે તમારો જે સંકલ્પ છે, તમારી જે ઈચ્છા છે, એ અવશ્ય પૂર્ણ થશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આવી રીતે મહારાજ જ્યારે એ બેનો ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે રાજીપા આશીર્વાદની જડી વરસાવી, ત્યારે વળી પાછું મહારાજ જ્યાં સાંત્વના આપતા રાજીપો વરસાવ્યો, એટલે બધા જ બહેનો મહારાજને પ્રણામ કરી અને હવે એ મહારાજની સાથે જીવનમાં કંઈ પ્રશ્ન હોય એ પૂછવા લાગ્યા છે. એમાં ભગવાનમાં ચિત્ત પરોવી સૌથી પહેલા જીવબાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. જયાદય હુચુહુ નારાયણ મુને સ્વામિન ભક્તવત્સલ સત્પતે પૃચ્છામસ્ત્વાં વયમ કિંચિત કૃપયા તચ્છૃણુ પ્રભો ત્વાં પ્રસાદયિતું પ્રોક્તાઃ શાસ્ત્રેષુ બહવો ગુણાઃ દાન યજ્ઞ તપો યોગ જપશ્છંદો વ્રતાદયઃ તેષુ મુખ્યોસ્તિ કસ્વામિન
येन संसेवितेन वै नितरां त्वं प्रसन्नः स्याः स्वभक्तेभ्यो वरप्रद प्राप्तेन येन चेकैन प्राप्ताः स्युः सकला गुणाः अप्राप्ते च गुणे यस्मिन् गतस्युर्परे गुणाः। અદ્ભુત પ્રશ્ન છે. હે મહારાજ, હે ભક્તવત્સલ, હે સંતોના પતિ, હે પ્રભુ, અમને કંઈક પૂછવું છે, તમે કૃપા કરીને સાંભળો. એટલે મહારાજ, શાસ્ત્રોમાં ભગવાનને રાજી કરવાના, હા, ભગવાનને રાજી કરવાના ઘણા ઉપાય, દાન, યજ્ઞ, તપ, યોગ, જપ, વેદ અધ્યયન, અનંત પ્રકારના વ્રતો, આ કેટલા ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે. આ ગુણો એ તમારા રાજીપા માટે બતાવ્યા છે, પણ આ બધા ગુણમાં એવો એક કયો ગુણ છે કે એક ગુણ કેળવવાથી તમે તત્કાળ અત્યંત પ્રસન્ન થાઓ. મહારાજ, બીજી વાત, આ ગુણોમાં એવો એક બીજો કયો ગુણ છે કે જે એક ગુણ કેળવવાથી બધા ગુણો આવે અને એ એક ગુણ છૂટી જાય તો બીજા પણ પ્રાપ્ત થયેલા ગુણો નકામા થઈ જાય. તો તમારા સેવક એવા અમો સર્વેને મહારાજ એ ગુણ, એ સાધન એ કહો કે જેનાથી આપ તત્કાળ પ્રસન્ન થાઓ. ભક્તો, ભગવાનની પ્રસન્નતા માટેના શાસ્ત્રોમાં ઘણા ઉપાયો કીધા છે. હવે મહારાજને પૂછ્યું છે કે તમે કયા ગુણે રાજી થાઓ. ભક્તો, મુક્તાનંદ સ્વામીનું અદ્ભુત કીર્તન છે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે હું માનીશ મન કર્મ વચને, તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંચમાં રાખો રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, જે ગુણ ગ્રહી તમને રીજવે, જે ગુણ ગ્રહી તમને રીજવે, બડ ભાગી કોઈ નારી રે, તે ગુણ ગ્રહી તમને સેવું, તે ગુણ ગ્રહી તમને સેવું, નટવર કુંજ વિહારી રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખું રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, સજી શણગાર શું ભગતન ગોરે, સજી શણગાર શું ભગતન ગોરે, ગુણ રાખે અતિ ઘેરો રે, જ્યાં લગી પિયું હસી ન બોલાવે, જ્યાં લગી પિયું હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો રે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો,
શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. તે માટે હું તમને પૂછું, તે માટે હું તમને પૂછું, કરુણાનિધિ કહો સાચું રે. મુક્તાનંદ કહે તમે નરી જા, મુક્તાનંદ કહે તમે નરી જા. ત્યાં સુધી સર્વે કાચું રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. તે મુજને કહી દાખું રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. ગોપીઓ ભગવાનને પૂછ્યું છે કે પ્રભુ તમે કેમ કરીને રાજી થાવ એ અમને કહો. ત્યારે ભક્તો જે એમ લાગે સ્પષ્ટપણે કે આ સંવાદને દૂર બેઠા બેઠા મુક્તાનંદ સ્વામી એ સાંભળતા હોય, અને મુક્તાનંદ સ્વામી સાંભળતા હોય અને આ જીવબા લાડુબાના પ્રશ્નને જાણે કે ગોપીઓના ભાવ સાથે પ્રસ્તુત કર્યો હોય કે પ્રભુ તમે કયા ગુણથી રાજી થાવ એ અમને કહો, અમારે તો બસ એ જ કરવું છે, જેનાથી તમે રાજી થાવ એ કરવું છે. અને ભક્તો મહારાજે પણ ગજબનું રાજી થઈ અને કહે છે, વ્રજનારી હું વાત કહું તે, વ્રજનારી હું વાત કહું તમે, એકમના ઉર ધારો રે. વ્રજનારી હું વાત કહું તે, રૂપે ગુણે કરી હું નવરી જું, રૂપે ગુણે કરી હું નવરી જું. મુજને પ્રેમ પિયારો રે. વ્રજનારી હું વાત કહું તે, પ્રેમી જનનું એ જ પારખું, પ્રેમી જનનું એ જ પારખું. અવગુણ મન ના આવે રે. રંગ ઢંગ પલટે ક્ષણ ક્ષણમાં, રંગ ઢંગ પલટે ક્ષણ ક્ષણમાં. તે કેમ પ્રેમ કાવે રે. વ્રજનારી હું વાત કહું તમે, વ્રજનારી હું વાત કહું તમે, એકમના ઉર ધારો રે. વ્રજનારી હું વાત કહું તે, પ્રતિવ્રતાને પિયુષ સંગ પ્રીતિ, પતિવ્રતાને પિયુષ સંગ પ્રીતિ. અડગુ મન નવ ધારે રે. ગુંજા રતન ગણે એક તોલે, ગુંજા રતન ગણે એક તોલે. તે મુજને નવ ભાવે રે. વ્રજનારી હું વાત કહું તે, વ્રજનારી હું વાત કહું તમે, એકમના ઉર ધારો રે. વ્રજનારી હું વાત કહું તે, ચાત્રક સરખી ટેક ધરીને, ચાતક સરખી ટેક ધરીને. જાણે રસની રીતિ રે. મુક્તાનંદ મોહન એમ બોલ્યા, મુક્ત
કૃષ્ણ એમ બોલ્યા, તે સંગ મારે પ્રીતિ રે, વ્રજનારી હું વાત કહું તે, વ્રજનારી હું વાત કહું તમે, એકમ ના ઉર ધારો રે, વ્રજનારી હું વાત કહું તે, વ્રજનારી હું વાત કહું. મહારાજ કે હું ભક્તિથી જેવો પ્રસન્ન થાઉં એવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતો નથી. હવે મહારાજ કે છે જીવબા લાડુબા આદિક બહેનો ભક્તોને કે શુદ્ધ ભાવથી ભક્તિથી પ્રસન્ન થાઉં છું તો બીજા સાધનો નકામા છે, તો શું હવે આજથી ક્યારે દાન નહીં કરવાનું? કા મહારાજ તો ભક્તિથી રાજી થાય, અમે તો ભક્તિ કરી, દાન આપવાની કઈ જરૂર નથી. તો યજ્ઞ કરવાની કઈ જરૂર નથી, મહારાજ તો ભક્તિથી રાજી થાય છે. પણ મહારાજ કહે છે ના, એમ નહીં. શુદ્ધ ભાવથી દાન, યજ્ઞ, તપ, યોગ, જપ, સ્વાધ્યાય, વ્રત આ બધા જ સાધનોથી હું પ્રસન્ન જરૂર થાઉં છું. મહારાજ કહે છે દાન, યજ્ઞ, તપ, યોગ, જપ, સ્વાધ્યાય અને વ્રત આ બધા સાધનોથી જરૂર પ્રસન્ન થાઉં છું, પણ જેવો ભક્તિથી થાઉં ને એવો આ સાધનોથી થતો નથી. એવો આ સાધનોથી થતો નથી એમ મહારાજે કહ્યું. એટલે એ સાધનો ગૌણ નથી ભક્તો, પણ ભક્તિ એટલે કે ભગવાનને વિશે જે પ્રેમ છે એ અન્ય સાધનો કરતા ચડિયાતો છે એની વાત છે. પછી મહારાજે બહુ એક સ્પષ્ટતા કરી. આ સ્પષ્ટતા આમ મને તમને આમ ઘણીક વાર તો વિચારતા કરી મૂકી એવી છે. મહારાજ કે ન વિપ્રત્વમ ન દેવત્વમ નોત્કૃષ્ટ જન્મ ચાપરમ મત પ્રીતિ કારણમ કિંતુ ભક્તિ રેકાસ્તિ સર્વથા. મહારાજ કહે બ્રાહ્મણપણું કે દેવપણું પણ મને પ્રસન્ન કરવામાં કામ લાગતું નથી. અરે એટલું નહીં, ઘણીક વખત એવું હોય કે ભાઈ અમે તો દીક્ષા લીધી છે, તો દીક્ષાદી ગ્રહણ કરવાનું સાધનો પણ કામ આવતા નથી. કેવળ ભગવાનની વિશે સર્વોત્તમ અનન્ય ભક્તિ છે એ જ મને પ્રસન્ન કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ભક્તો આ વાત બહુ સમજવા જેવી છે. ઘણીક વખત જાતિનું માન હોય, જ્ઞાનનું માન હોય, ગુણનું માન હોય, પણ મહારાજ કે આ કોઈ પણ માન છે, બ્રાહ્મણપણું, જાતિપણું, એ કઈ એનાથી ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો છે એટલે એ ભગવાનને પામી જશે એમ નથી. નિમ્ન કુળમાં જન્મ મળ્યો છે એટલે ભગવાનના ધામનો અધિકારી નથી એમ નથી. શાસ્ત્રોની જે વર્ણ વ્યવસ્થા છે એ પૂર્વ કર્મના આધારે એને કદાચ લોક દ્રષ્ટિએ ગણાતા ઉચ્ચ નીચ વર્ણમાં જન્મ કર્મના આધારે જન્મ મળ્યો હોય, પણ ભક્તો એક જન્મ મળ્યા પછી એની જે ગતિ છે ને એ વ્યક્તિની ભાવના, વ્યક્તિનો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને કર્મ એના આધારે થાય. કદાચ નિમ્ન કુળમાં જન્મ મળ્યો હોય એવા ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો છે. સદના કસાઈનો પ્રસંગ છે, કેવું એનું કામ હતું, બરાબર, પણ છતાંય એ ભગવાનના ઉત્કૃષ્ટ ભક્ત કહેવાયા છે. મહારાષ્ટ્રના ભક્ત આપણે આગળ બીજા પ્રકરણની અંદર, આ પહેલા પ્રકરણની અંદર કથામાં લીધું હતું. મહારાજ જ્યારે પંઢરપુર પધાર્યા ત્યારે ચોખામેળ, એ ચોખામેળ હોય કે પછી સંપ્રદાય સામે દ્રષ્ટિ કરીએ ભક્તો, તો મહારાજ એ સગ્રામ ભગતના ઘરે જાય તો રૂપે ગુણે હું નવ રીજુ, મને ભક્તિ પ્યારી રે. ભગવાન એ કયા કુળમાં જન્મ લીધો છે, એનું રૂપ કેવું છે, દુનિયા કદાચ મને ને તમને ચામડુંથી પસંદ કરે, પણ ભક્તો ભગવાન તો એ ભક્તને પસંદ કરે છે ને પોતાની ગોદમાં, પોતાના સ્થાનમાં પોતાનું સુખ આપે છે. એ શરીરનું રૂપ જોઈને નહીં,
એ કયા કુળમાં જન્મ મળ્યો છે નહીં, પણ ભક્તો ભગવાન એ મને કેટલો પ્રેમ કરે છે એના આધારે ભગવાન એને પોતાના સ્થાન, પોતાના ચરણમાં એને સ્થાન આપે છે. એટલે એક વાત ચોક્કસ થઈ ગઈ. ઘણીક વખત બેનો ભક્તો હોય તો એના મનમાં પણ એ પ્રશ્ન થાય, હૃદયમાં દુઃખ થાય કે અમને ભગવાન મોટું મંદિર હોય ને તો જે સેવા બ્રાહ્મણો કે સંતોને ગર્ભગૃહમાં મળતી હોય એ તો બહેનોને ન મળે, દૂરથી દર્શન કરવાનું હોય. એટલે એમ થાય કે અમારો ક્યાં ભાગ્ય એવા કે અમને દર્શન કરવા મળે, નજીકથી સ્પર્શ કરવા મળે. શું વિચાર આવે? સ્પર્શ કરવા અમને મળે. પછી ઘણીક વખત અન્ય કુળમાં જન્મ ધારણ કર્યો હોય, છાણી ગામની અંદર આખું ગામ બધા ભક્તો, અને એ બધા ભક્તો હરિજન ભક્તો મર્યાદા પ્રમાણે રહીને બ્રાહ્મણ પાસે સેવા કરાવડાવે, પણ એનું સ્થાન કદાચ લોક દ્રષ્ટિએ કદાચ મંદિરમાં પ્રવેશ નથી, પણ એ ભગવાનના હૃદયમાં એનું સ્થાન છે. બાહ્ય રીતે મંદિરમાં નથી જવાતું, પણ એ ભગવાનના હૃદય મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ જે નારાયણદાસના આપણે ભજનો ગાઈએ છીએ, પછી એ તેજાભાઈ થયા કવિ, તો ભગવાનના હૃદય સુધી પહોંચવા માટે ગુણ કે જાતિનું માન નથી. પછી જે આગળ કીધું કે સિંહાસનનો સ્પર્શ કરવા નથી મળતો, મંદિરમાં જવા નથી મળતું, તો એ સંતો કે બ્રાહ્મણ હોય એ ઠાકોરજીનો સ્પર્શ કરે છે અને સેવા કરે છે એટલે એનો મોક્ષ થશે? ના. મોક્ષનો જે ક્રાઇટેરિયા છે, મોક્ષની જે એક રેખા છે, એ પ્રેમ ઉપર આધારિત છે. એ દૂર ઊભો હોય એક ભગત અને એક ભગવાનને હાર પહેરાવતો પ્રત્યક્ષ, એ બે પણ ભક્તો દૂર ઉભેલા ભગતને પ્રેમ હોય ને, દૂર ઉભેલા ભગતને પ્રેમ હોય અને નજીક ઉભેલાને પ્રેમ ન હોય ને, તો ભગવાન એ નજીક બહારથી તો એ હાર કદાચ સ્વીકારતા દેખાય, પણ ભક્તો ભગવાનને દૂર ઉભેલા ભગતના હૈયાનો પ્રેમ, એના આંખમાંથી નીકળતા ભાવના આંસુ છે ને, એ ભગવાનને ભીંજવે. અને નજીક ઉભેલો હોય, ભગવાન ઉપર જળથી અભિષેક કરતો હોય ને, તો એ જળથી અભિષેક પણ ભગવાનને આનંદ નથી આપતું. અને એટલા માટે ભક્ત બોડાણાની કથા છે ઇતિહાસની અંદર, કે દ્વારિકાધીશ ભગવાન એ બોડાણા ભગતની સાથે ચાલતા ડાકોર ગયા. કોની સાથે? એક ભગતની સાથે ડાકોરની અંદર ગયા, અને ડાકોરમાં એ બોડાણા ભક્તના પ્રેમને વશ થઈને બિરાજમાન થયા. એટલે ભગવાનને પામવા માટે લોક દ્રષ્ટિએ એક વ્યવસ્થાના, સમાજ વ્યવસ્થાનો એક ભાગ ચોક્કસ છે કે ઊંચ નીચ વર્ણની વ્યવસ્થા જોવા મળે, પણ ભક્તો ભગવાનના દરબારની અંદર ઊંચ નીચની વ્યવસ્થા કોના આધારે છે? તો કે પ્રેમના આધારે છે. ભગવાનને વિશે પ્રેમ જેટલો પ્રગાઢ એટલો એ ભગવાનની નજીક, અને ભગવાનને વિશે પ્રેમ જેટલો ઓછો એટલો ભગવાનથી દૂર, એટલો ભગવાનથી દૂર. અને ભક્તો ઇતિહાસનો પ્રસંગ છે. ભગવાનને એટલા માટે દીક્ષા આદિ, અને ભક્તો દીક્ષા યદ્યપી લોકોમાં એવું કહે કે નગુરાનું કલ્યાણ નહીં થાય, નગુરાનું કલ્યાણ નહીં થાય. ગોપીઓ ક્યાં ગુરુ દીક્ષા લીધી હતી, છતાં વેદની રૂચાઓ કહેવાય, છતાં વેદની રૂચાઓ ગણાય છે. તો ભક્તો એ ઇતિહાસના ઘણા બધા એવા ભક્તો છે. ભગવાનને વિશે પ્રેમ થવો એટલે એનો મતલબ એવો નથી કે દીક્ષા ન લેવી, કારણ કે ભગવાનના ભજનમાં વેગ માટે દીક્ષા એક પહેલું પગથિયું છે, અનિવાર્ય છે. પણ ભક્તો એમ પણ ન કહી શકાય કે દીક્ષા નથી લીધી એટલે એનો મોક્ષ નહીં થાય. એ કલમ ઉપર મહારાજ ચોકડી મારે છે. એને ઉચ્ચ કુળમાં જન્મ નથી મળ્યો એટલે એનું કલ્યાણ નહીં થાય, એવું નથી. સ્નેહેન સેવેન યત્તુ મહાત્મ જ્ઞાન પૂર્વકમ તદેવ લક્ષણમ જ્ઞેયમ ભક્તેરિહ મહાવ્રતાહ. સ્નેહપૂર્વક મહાત્મ જ્ઞાનથી જે ભગવાનમાં, કારણ કે ઉપરથી ઘણી વખત પ્રેમ જણાતો હોય, પણ જો મહિમા સહિત ન હોય ને તો પ્રેમ ટકતો નથી.
એ ભક્તિ ટકતી નથી. એટલા માટે મહારાજ કહે છે મહાત્મ્ય જ્ઞાન સહિતની જે ભક્તિ છે એને કોઈનાથી રોકી ન શકાય. મહાત્મ્ય જ્ઞાને સહિતનો જે પ્રેમ છે કોઈનાથી રોકી ન શકાય. એટલે એવો જે અનન્ય પ્રેમ, એવી જે અનન્ય ભક્તિ છે એ ભક્તિનું લક્ષણ છે. ભક્તો, સંપ્રદાય સામે દ્રષ્ટિ કરીએ. સગ્રામ ભગતના ઘરે મહારાજ જાય. સગ્રામ ભગતના ઘરે મહારાજ જાય. અરે જાય એટલું નહીં, મહારાજ સંતાય અને બ્રહ્માનંદ સ્વામીને જુબન પગી શોધતા શોધતા આવે. અને શોધતા શોધતા આવે ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભક્તો એના ઘરનાએ પણ કેવા હશે સગ્રામ ભગતના યોગે કરીને, બરાબર. એના ઘરના પણ કેવા સત્સંગના યોગે રંગાયા હશે. નવી સાડી લીધેલી અને મનમાં મનસૂબો થાય કે મને આને મારા પ્રભુ પ્રસાદીની કરી આપે તો થાય, બરાબર. મારા પ્રભુ આને પ્રસાદીની કરી આપે તો થાય. તો શું મારો પ્રભુ અંતર્યામી છે નથી જાણતા કે હું મને બ્રહ્માનંદ પકડી લેશે, ઓળખી જશે? નથી જાણતા? જાણે છે. બ્રહ્માનંદ ઓળખી જશે મને, એ જાણે છે. ઘટઘટનો યામી અંતર્યામી છે મારો પ્રભુ. છતાં પણ મારા પ્રભુ એ સગ્રામ ભગતના પત્નીને એમ કે મારે હવે સંતાવું છે, બ્રહ્માનંદ સ્વામીને જોબન પગી આવ્યા છે, મને ઓળખી જશે, હવે મને તમારી સાડી લાવો. હવે સગ્રામ ભગતના ઘરવાળા છે ને એને રાખી મૂકેલી સાડી મારે કેમ અને પ્રસાદીની કરવી? એ મનનો જે ઘાટ હતો ને, જુઓ તો ખરા ભક્તો, ભગવાને પૂરો કર્યો. એટલા માટે ભક્તો, ભગવાન એ કદાચ લોક દ્રષ્ટિ એક શાસ્ત્રની વ્યવસ્થા છે એટલે કદાચ નિમ્ન કુળમાં જન્મ મળ્યો હોય એનાથી ક્યારે દુઃખી ન થવું કે મને આવા કુળમાં જન્મ મળ્યો છે, મને આવો અધિકાર નથી મંદિરમાં જવાનો. અરે એ ઘરમાં બેઠો બેઠો પણ ભજન કરે ને, અને કદાચ ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો, ભગવાનને હાર પહેરાવતા પહેરાવતા, શ્રૃંગાર કરાવતા કરાવતા ભજન કરે, અને જેને નિમ્ન કુળમાં જન્મ મળ્યો છે ઘરમાં બેઠા બેઠા અડવાનો અધિકાર નથી, એ મંદિરના બહાર ચોકમાં છેક બજારમાં ઊભો ઊભો ભજન કરે ને, તો બેનું ફળ સરખું હો, ફળ સરખું. ભગવાન ફળમાં ભેદ નથી કર્યો. કદાચ અંદર જઈને સ્પર્શ કરનારો એ પૂજારી કદાચ એને પ્રેમ ભાવ ન હોય ને, તો એના કરતા પણ એ રસ્તા ઉપર ઉભેલો ભગતના હૃદયમાં જો પ્રેમ છલકાતો હોય ને, તો ભગવાન એ રસ્તા ઉપર ઉભેલા ભગવાનની ભક્તિથી રાજી થાય છે. પણ એના માટે મહારાજ કહે છે જે ભક્તિ છે એ મહાત્મ જ્ઞાનથી યુક્ત હોવી જોઈએ. જો મહિમાથી એ છલકાતી ભક્તિ ન હોય તો ભક્તિ સમયાંતરે એ કાળ, માયા ને કર્મના પ્રપંચમાં અટકાઈ જાય છે. એ ભક્તિ ટકતી નથી. તો મહાત્મા કેમ જાણવું? તો એટલા માટે કહે છે મહારાજ કહે છે જો મહિમા રૂપી એક ગુણ આવી જાય ને, મહિમા રૂપી એક ગુણ, તો બધા ગુણ આવે. અને એક મહિમા રૂપી ગુણ ન હોય, બીજા બધા હોય તો એકે ટકવાના નથી. મહિમા ભક્તો, હા, મહારાજે બહુ મોટી વાત કરી. તાદૃગ ભક્તિ નરાકૃતિરપી કૃષ્ણ સકલૈશ્વર્ય સંયુત દિવ્ય વિગ્રહ એવેતિ મહાત્મ્યમ નિયમસ્ય ચ તાદૃગ ભક્તિ ગુણે પ્રાપ્તે પ્રાપ્તા સર્વે ગુણા કિલ ભવંતી તસ્મિંશ્ચ પ્રાપ્તે ગતા એવ પરે ગુણાહા. એક મહિમા, મહિમા આવે તો બધા ગુણો આવે. મહાત્મ્ય સમજાય, મહાત્મ્ય જ્ઞાન થાય તો. અને એક ન હોય, બધા ગુણો હોય તો બધું જાય. મહારાજ કી મહિમા સમજો કેવો. નરાકૃતિ નરાકૃતિરપી કૃષ્ણ સકલ ઐશ્વર્ય સંયુત દિવ્ય વિગ્રહ એવેતિ મહાત્મ્ય નિયમસ્ય છે. ભગવાન સાક્ષાત મારી સામે બેઠા છે, એ મનુષ્ય ધામમાં રહ્યા છે. ભગવાન મારી સામે મનુષ્ય રૂપ ધારણ કરીને પધાર્યા છે, અને આ જેટલા દેખાય છે ને બધાને એ અક્ષરધામમાંથી સાથે લઈને આવ્યા છે. એટલે હવે હું જેને માનું છું, માણા આ તો આ છે, અમારા સંતો હોય તો આ માધવ સ્વામી, ક્યાં કેશવજન સ્વામી, ક્યાં મહંત સ્વામી, ક્યાં ઉપમંત સ્વામી, ક્યાં જાદવજી ભગત, આ બધા સંતો ભક્તો, ગ્રસ્થોમાં પણ બધા ભક્તો હોય.
હવે જ્યાં સુધી એને વિશે દિવ્ય બુદ્ધિ ના આવે, એટલે મહિમા બુદ્ધિ ના આવે કે ભગવાન બધાઈને ધામમાંથી મોકલાવ્યા છે આ સત્સંગની અંદર, જ્યાં સુધી આ બધા મારા છે અને દિવ્ય વિગ્રહધારી છે, એ પાર્ષદો સહિત અમે સત્સંગમાં રહ્યા છીએ, સંતો પાર્ષદો સહિત મુક્તો સહિત અમે સત્સંગમાં રહ્યા છીએ, આવી રીતનો મહિમા સમજાય ને તો પછી કોઈના પ્રત્યે દોષ બુદ્ધિ ના અહોપણું રહે, અહોપણું. અને આ એક ગુણ ન હોય તો આપણી ભક્તિ ચૂંથાઈ જતા વાર નથી લાગતી. સામાન્ય અલ્પ સરખો દોષ જણાય અને અલ્પ સરખો દોષ આપણા ભજનને ચૂથી નાખે. આ આમ કેમ કરતા હશે, અને એ વિચારો એ આપણના ભજનને ચૂથી નાખે. એક અલ્પ દોષ, એટલો જ વિચાર આવે કે મહારાજ એને સાથે લઈ આવ્યા છે ને મહારાજ એનામાં રાખ્યું છે, એનાથી મહારાજ કંઈક કાર્ય કરાવવા ઈચ્છતા હશે, એ દોષ રાખીને પણ કંઈક કાર્ય કરાવવા ઈચ્છતા હશે, એ મને ક્યાં ખબર છે. આટલું જ જો સમજાઈ જાય તો હૈયામાં આઠો પહોર આનંદ રહે. અને ભક્તો આ છે ને મહાત્મ જ્ઞાન વિનાની ભક્તિ વૃદ્ધિ ન પામે, અને મહિમાથી યુક્ત ભક્તિ હોય ને વૃદ્ધિ પામે, અને એમાં બધા ગુણો ધીમે ધીમે આવે. અને હકીકત એવી કે આપણે જે હૃદયમાં ધારી રાખ્યું એવા ગુણો તો સામેવાળી વ્યક્તિમાં દેખાય ત્યારે તો આપણે આનંદ થાય, પણ એમાં ક્યારેક સત્સંગમાં બાહ્ય દ્રષ્ટિએ ન શોભતો એવો દોષ પણ દેખાય ત્યારે આપણે એમ થાય કે આને કઈ ભગવાન મહારાજ ભેગા લઈ આવે, કેમ માને એમ આવે. લક્ષણ તો જુઓ, શું વિચાર આવે, લક્ષણ તો જુઓ એના. પણ મહારાજ કયું કાર્ય કયો દોષ રખાવીને કરે છે કે કયું કાર્ય કયો ગુણ રખાવીને કરે છે, મને તમને ગણિત ક્યાં ખબર છે. સંપ્રદાયના ઇતિહાસ સામે દ્રષ્ટિ કરીએ, કુશળ કુંવરબા, એની એક ભગત બાઈ એ રાજમહેલના રાજ સમૃદ્ધિથી વીંટળાઈને બેઠા છે, પણ રાજ સમૃદ્ધિની વચ્ચે પણ એનું હૈયું તો ભગવાનને પામવા ઝંખે છે. સત્સંગી જીવનનું બીજું પ્રકરણ 51મો અધ્યાય આપણે કથા સાંભળી ગયા છે. એનું હૈયું તો ભગવાનને મળવા ઝંખે છે, યદ્યપિ છે રાજમહેલની અંદર, રાજ ચલાવે છે, પતિ મૃત્યુ પામ્યા છે, નાની ઉંમરમાં એક દીકરો પણ મૃત્યુ પામ્યો છે, પૌત્ર હજી નાનો છે, રાજનો ભાર રાણી ઉપર છે, સુગ્નતાપૂર્વક રાજ ચલાવે છે, પણ ભગવાનને પામવાની ઝંખના જાણે કે ભીતરમાંથી સાદ કરતા હો. કુશળ કુંવરબા, પ્રભુ મને એકવાર દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. એ કુશળ કુંવરબાની પ્રાર્થના મહારાજ સાંભળી હોય, અને કુશળ કુંવરબાની પ્રાર્થના સાંભળી અને એના ભગતને જાણે કે સંદેશો લઈને મોકલાવે એમ, એની પેઠે પણ સંદેશો મોકલવાની રીત વિચિત્ર હતી. અને એ સંદેશો મોકલવાની રીત આપણે ન સમજાય, એના કાર્યની, એની ગતિની. અને મહારાજ એ કુશળ કુંવરબાના પ્રેમનો નાદ ભીતરમાંથી નીકળતો અવાજ સાંભળી અને મહારાજ પરમ ચૈતન્યાનંદ સ્વામી સભાની અંદર આવ્યા અને મહારાજ બોલ્યા, માનની મૂર્તિ જોઈ છે કોઈ? આ જો આ ઉભા છે માનની મૂર્તિ. અને સ્વામી ત્યાંથી ચાલતા થઈ ગયા. હવે મહારાજનું કર્તૃત્વ કયો દોષ રખાવીને કે કયો ગુણ રખાવીને સત્સંગનું કેવું કાર્ય મહારાજ કોને કેવું કામ કર્યું છે એ આપણને ક્યાં ખબર પડે. એટલે યદ્યપિ સત્સંગીમાં દોષ દેખાય ને તો પણ એ મહારાજે રખાવ્યો છે ને, મહારાજનો કૃપા પ્રસાદ માનીને આપણે એનામાં પણ દોષ જોવો નહીં. હવે કુશળ કુંવરબા પરમ ચૈતન્યાનંદ સ્વામી, અને એ દોષ લાગે છે દોષ, પણ મહારાજ એ દોષ દ્વારા પણ શું કાર્ય કરાવવા ઈચ્છે છે એને આપણે ક્યાં ખબર છે. અને એ તો ત્યારે ખબર પડે કે ચૈતન્યાનંદ સ્વામી જવા તૈયાર થાય અને એના સ્વામીના જે શિષ્યો હતા, સ્વામી જાય છે તો આપણે તો ગુરુની પાછળ જવું જોઈએ, ગુરુની સાથે. શિષ્યો જ્યારે ચાલતા થયા ત્યારે સ્વામીએ રોક્યા, ક્યાં જાઓ છો ભાઈ? તમે પોટલા ઉપાડીને ખડિયા ઉપાડીને ક્યાં નીકળ્યા? તો કે તમારી સાથે. મને તો માન લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે? કલ્યાણનું ઠેકાણું અહીંયા છે, અહીંયા રહ્યો. અને સ્વામી એકલા ચાલ્યા, અને એ એકલા ચાલ્યા. અને આ તો કેવું છે, જેમ કુંજ પક્ષી છે પોતાની વૃત્તિ દ્વારા પોતાના બાળકનું પોષણ કરતું હોય, એમ સ્વામી જાય છે, સત્સંગ છોડીને ગયા,
પણ મહારાજને એને ક્યાં સંદેશો લઈને મોકલવા છે, એટલે ત્યાં એ પ્રમાણે હૃદયનું મહારાજ અહીંયાથી જેમ લગામ ખેંચીને બળદને અંકુશમાં કરતા હોય એમ ચૈતન્યાનંદ સ્વામીના હૃદયને એવી રીતે પ્રેરણા કરતા કરતા છેક ધરમપુર લઈ ગયા. છેક ધરમપુર લઈ ગયા. અને ધરમપુર ભક્તો, ધરમપુર છે ને આજે પણ જોઈએ તો એ થોડો આમ આદિવાસી પછાત વિસ્તાર ગણાય. બરાબર, આજે લોક દ્રષ્ટિએ પણ ભક્તો, ભગવાન ગમે તે વિસ્તારમાં ભગવાનનો ભગત હોય, લંકાની ભૂમિમાં વિભીષણ પણ હોય. અને એટલા માટે ભક્તો એ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં જાય. સ્વામી ત્યાં પહોંચી ગયા. જાણે એમ લાગે કે જાણે કે મહારાજનું એક સુનિયોજિત એકદમ આપણે કહીએ ને કે આયોજનબદ્ધ કાર્યક્રમનો ગોઠવેલો હોય મહારાજ. હવે ત્યાં ચૈતન્યાનંદ સ્વામી પહોંચી ગયા અને ત્યાં રાણીબા એના દર્શને આવ્યા અને એને પ્રત્યક્ષ સ્પર્શ ચરણ સ્પર્શ કરવા જાય. સ્વામીએ પગ ખેંચી લીધા. રાણીબાને થયું કે કેમ સાધુરામ? તો કે હું કોઈ સ્ત્રીનો સ્પર્શ નથી કરતો, હું સ્વામિનારાયણનો સાધુ છું. રાણીબાને ભાવ થાય, મર્યાદા પ્રમાણે પડદો રાખીને સત્સંગ કરે, પણ એકદમ જાણે સુનિયોજિત આયોજન ચાલી રહ્યું છે. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી એક હાથી ખૂચી ગયો છે ને કાઢવા જાવો છે. અને ચૈતન્યાનંદ સ્વામીને લેવા માટે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. હવે ચૈતન્યાનંદ સ્વામીને લેવા માટે મોકલ્યા હતા કે કુશળ કોરબાને હજી વધુ દ્રઢતા કરાવવા માટે મોકલ્યા હતા? શું મહારાજની એક વ્યવસ્થા છે, મારું તમારું હૈયું નક્કી કરી શકે નહીં. અને પછી ચૈતન્યાનંદ સ્વામી પાછા આવે. પણ ભક્તો પાછા આવે ત્યારે કુશળ કુંવરબાનો સંદેશો લઈને આવે. એ કુશળ કુંવરબાએ પોટલી ભરીને ચોખા આપેલા, પોતાના નખેથી ફોતરા ઉતારેલા. પછી મહારાજ ત્યાં જાય. બરાબર, અને ત્યાં જાય, મહિનો સુધી રોકાય. અને 1 મહિનામાં એ કુશળ કુંવરબાએ મહારાજને એમ ધરાઈને દર્શન કર્યા, રૂવાડે દર્શન કર્યા. અને એવા દર્શન કર્યા કે મહારાજ ધરમપુર છોડે અને ફક્ત 15 દિવસમાં કુશળ કુંવરબાએ દેહ છોડી દીધો. હવે આને એમ કેમ કહી શકાય કે પરમ ચૈતન્યાનંદ સ્વામી એ માનની મૂર્તિ, માન હતું, પણ એ માન પણ મહારાજે સત્સંગમાં એને સત્સંગની સેવા કરવા માટે રખાવ્યું હતું. મને તમને ક્યાં ખબર છે? બરાબર ને? જે રીતે દુર્વાસા ઋષિએ ક્રોધ એ સત્સંગમાં ધર્મની સેવા કરવા માટે રાખ્યો છે. શેના માટે રાખ્યો છે? આ પ્રસંગને વ્યક્તિગત રીતે અન્યમાં જોવાનો. વ્યક્તિ પોતામાં દોષ હોય ત્યારે એમ નહીં માનવાનું કે મારામાં આ દોષ છે, એ સત્સંગની સેવા માટે રાખ્યો છે, તો એ દોષને છાવર્યો કહેવાય. પણ અન્યમાં દોષ દેખાય ત્યારે એવી સમજણ, સવડી સમજણ લેવાની કે એ દોષથી પણ મહારાજ કંઈક સત્સંગનું કામ કરાવવા ઈચ્છતા હશે એનામાં રહીને છે. તો એ પણ દિવ્ય ભગવાનનું આવું ભજન કર્યું છે ત્યારે મહારાજ એને સત્સંગમાં મૂક્યા છે. મહારાજને કૃપા પાત્ર છે. કારણ કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે મોક્ષમૂલક ક્ષેત્રમાં આવા સત્સંગી મા બાપના ઘરે જન્મ મળે. એટલે સત્સંગમાં જે કંઈ પણ જીવ દેખાય છે એ બધા કોણ છે? તો કે મહારાજના કૃપા પાત્ર જીવ છે. પણ છતાં એનામાં સ્વભાવ દેખાય છે તો એ સ્વભાવ મહારાજે શેના માટે રાખ્યો છે મને ખબર નથી. પણ પોતામાં દોષ દેખાય તો આ દોષ મને ભગવાનનું રાજીપું મેળવવામાં વિઘ્નરૂપ બનશે, તો કાઢવા માટે સાવધાન થવાનું. બીજામાં દોષ દેખાય તો એ દોષને બદલે એમાં પરમાત્માનો સદભાવ કેળવવાથી ભક્તો ક્યારેય જીવનમાં દોષ બુદ્ધિ આવતી નથી. અને એ દોષ બુદ્ધિ ન આવે ને તો જ આપણું ભજન સુરક્ષિત છે. તો જ ભજન સુરક્ષિત છે. મને તમને સત્સંગમાં દેખાતું ક્યાંક એવું પણ દેખાય જે અછાજતું હોય એવું લાગે, પણ એ અછાજતું હોય એનાથી જોઈને પણ આપણા હૈયામાં, ભજનમાં, આપણા ભજનમાં, આપણી વૃત્તિમાં, આપણા વિચારમાં વિક્ષેપ થવો જોઈએ નહીં. વિક્ષેપ ન થવો જોઈએ. એટલા માટે મહાત્મ્ય જ્ઞાન સહિતની જે ભક્તિ, મહિમા, આ એક જ વાક્ય મહારાજનું મહાવાક્ય. શું? તો કે એક જ વાક્ય, નરાકૃતિરપી કૃષ્ણ સકલૈશ્વર્ય સંયુત. ભગવાન જે મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા એ ભગવાન કેવા? તો કે દિવ્ય વિગ્રહ એવેતી મહાત્મ્યમ જ્ઞેયમસ્ય ચ.
એ દિવ્ય વિગ્રહ એવા એના મુક્તો સહિત પધાર્યા છે. એટલે સત્સંગમાં જે કંઈ પણ ભક્તો છે ને એ બધા એના છે. આટલો મહિમા તો કોઈ દી દોષ આવે ના આવે. એટલા માટે ભક્તો એ એક ગુણ, મહિમાનો એક ગુણ આપણામાં હોય ને તો પછી બીજા ગુણો આપમેળે આવે. બીજા ગુણો આપમેળે એના પ્રત્યે દોષ બુદ્ધિ ન થાય એટલે બીજા ગુણો આપમેળે આવે. એટલે શું? તો કે એ મહારાજના છે માનીને સેવા કરવાનું મન થાય. નહીતર રસોડામાં સેવા કરતા હોય ને ઘણી વખત એ ઉત્સવ સમયના પ્રસંગોમાં સેવા કરતા હોય, પણ જો મહિમાથી યુક્ત ન હોય ને તો એ સેવા કેવી હોય? તો કે એ સેવા પણ બોજ હોય. અમે અહીંયા કને ઊભા રહી રહીને થાકી ગયા, અમને તો કોઈ પૂછતું નથી, આખો દી અમે કરી ઓલા કરતા નથી. જે પ્રશ્ન આવે કે પેલો નથી કરતો ને મને કરવું પડે છે બધું, આ પ્રશ્ન ક્યાંથી આવે? તો કે મહિમાના અભાવમાંથી આવે છે. શેમાંથી આવે છે? મહિમાના અભાવમાંથી આવે છે. સત્સંગમાં જ્યારે માણસ સેવા કરતો હોય, એ ભજન નથી કરતો, અમે કરી રહ્યા તોય અમને કોઈ પૂછતું નથી, તો સત્સંગમાં આવ્યા પછી ક્યારે પણ વ્યક્તિ પોતાની જાતની તુલના કોઈની સાથે ન કરે. સત્સંગી મહિમા સમજાય ત્યારે પહેલું એના ઈ આવે. કારણ કે એ મહિમા સમજાય ને ત્યારે સૌથી પહેલા એ જીવ પોતાને તુચ્છ સમજે. તુચ્છ એટલે વિષયની દ્રષ્ટિએ તુચ્છ નહીં, પણ ભગવાનની આગળ હું કિંકર છું, એનો દાસ છું. આ બધા તો મારા કરતા અનંત ગણા ચડિયાતા ભક્તો છે. અને જ્યારે પોતાને તુચ્છ સમજે, માન ટળે ભાવ સાથે, ત્યારે ભક્તો એને ક્યારેય કોઈનો દોષ ના આવે, અંતરમાં આનંદ રહે. બધા ગુણો આપમેળે આવે, બધા ગુણો. એટલા માટે ભક્તો હવે જો મહિમા ન હોય, મહિમા ન હોય તો કેવું બને કે દોડી દોડીને ઘણી વખત માણસ કોઈ ભગત સેવા કરતો જણાય, પણ પછી અચાનક સત્સંગમાંથી આવતો બંધ થઈ જાય. અચાનક આવતો બંધ થઈ જાય એટલે આપણે પૂછીએ કેમ બંધ થઈ ગયા, શું થયું? તો કે આપણી ક્યાંય કદર નથી, ક્યાંય કોઈને કિંમત નથી. કિંમત નથી તો કિંમત કોની પાસે કરીએ છીએ આપણે? કોની આગળ આપણે આપણી જાતની કિંમત કરાવીએ છીએ? મહારાજ અંજારમાં બિરાજમાન હતા અને બરાબર એવા ટાણે અંજારમાં બિરાજમાન છે, એવા ટાણે એ હરભમ સુતાર કાળા તરાવ તેરાથી આવ્યા, દૂર સુદૂરથી ચાલીને આવ્યા. મહારાજે સભાની અંદર આવવા છતાંય કંઈ પૂછ્યું નહીં કે કેમ ભગત, ક્યાંથી પધારો છો, થાક્યા છો, કેમ છો, કાંઈ પૂછ્યું નહીં. હરભમ સુતારના મનમાં મનસૂબો થયો કે મહારાજ આટલા દૂરથી આવ્યા, કંઈ પૂછતાય નથી. મનસૂબો થયો ને એટલે તરત જ મહારાજ કે અમે આટલે દૂરથી આવ્યા છીએ. કેટલે દૂરથી? તો કે લાખમણ લોઢાનો ઘોડો ધામમાંથી પડતો મૂક્યો તો હવાના લેરખે ઘસાતા ઘસાતા આવે, પૃથ્વી ઉપર રજ જેવો રે કે ન રે, એટલે દૂરથી આવ્યા છીએ. છતાંય કોઈ જીવ અમારું અપમાન કરે, ગાળો ભાંડે, તોય અમે ક્યારે એમ નથી કહેતા કે અમે કેટલે દૂરથી આવ્યા, તમે ઓળખો છો? પણ કોઈ જીવ અહીંયાથી આવ્યો તો એના મનમાં એમ થાય, મનસુબા કરે કોઈ કે હું આટલે દૂરથી આવ્યો છતાં મારી કોઈ પૂછતું નથી. એટલે જ્યારે સત્સંગનો મહિમા સમજાય ને, ત્યારે મહિમા સમજાય ત્યારે સૌથી પહેલું મહિમા સમજાય વ્યક્તિનું પહેલું લક્ષણ એ કે આ નથી કરતો, મને બધું કરવું પડે છે. આ જે પ્રશ્ન આવે તો એ મહિમાના અભાવમાંથી આવે છે. મહિમા સમજાય ત્યારે વ્યક્તિ કોઈની સાથે પોતાની તુલના નથી કરતો. મને અવસર મળ્યો છે સેવાનો, એ કરે છે નથી કરતો મને ખબર નથી, એ કેમ નથી કરતો એ તો એને ખબર. એની શરીરની અનુકૂળતા નહીં હોય, એ માનસિક અનુકૂળતા નહીં હોય, સ્વાસ્થ્યની કે બીજી પારિવારિક અનુકૂળતા નહીં હોય, મને ખબર નથી, પણ મને અવસર મળ્યો છે, મારે કરવું છે. બસ જીવનમાં ક્યારે પણ સત્સંગમાં આવ્યા પછી જેને ગામઠી ભાષામાં ઓદ કર્યો કહેવાય, સાધુ હોય તો પણ ભલે અને ગ્રહસ્થ હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં આવ્યા પછી પોતાની તુલના કરે તો એનો મતલબ કે એને ભગવાનનો મહિમા નથી.
એટલે મહિમા નથી એટલે સેવા કરી છે, ભજન કર્યું છે, સત્સંગ કર્યો છે, એનો હૈયામાં આનંદ ના આવે. આનંદ ના આવે કારણ શું? તો કે એનું હૈયું દગ્ધ વર્તતું હોય અને તુલના કરવાના કારણે ઈર્ષ્યાથી દગ્ધ વર્તતું હોય. એટલે એની કદાચ ભક્તિ, એની જે કરેલી સેવા છે ને, એની ઈર્ષ્યાની આગમાં બધું બળીને ખાખ થઈ જાય છે. એટલા માટે ભક્તો, મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. હજી પણ આગળ જે મહિમાએ સહિત ભક્તિની વાત છે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ